જય દ્વારકાધીશ સર્વે ભક્તોને। આજે આપણે આ વિડીયોમાં લાખો લોકો જે પદયાત્રા કરીને દ્વારકા જાય છે તેમને કેવી કેવી સુવિધાઓ આપવામાં આવે છે, લોકો સેવા કરવા માટે કેટલા તળપાપડ હોય છે। જે પદયાત્રા કરનાર લોકો છે તે સામેથી ના પાડે છે કે બસ હવે અમારે નથી જોતું, એટલું આપવાવાળા લોકો ડગલે ને પગલે દર અડધો કિલોમીટર એક ડીજે વાળા, દર 200-300 મીટરે ઠંડુ, આઈસ્ક્રીમ, ગુલ્ફી, ખાવાનું પીવાનું, આમ અનહદ વસ્તુ જે લોકો સેવા કરે છે એ ઉપર આખો વિડીયો છે। તો ચાલો આપણે નિહાળીએ ખંભાળિયાથી લઈને દ્વારકા સુધીમાં કેવા, આમાં મેં થોડા જ વસ્તુઓ આપની સમક્ષ બતાવવાનો પ્રયત્ન કર્યો છે, કેમ કે બધું બતાવવા જાવ તો બહુ લાંબો વિડીયો બને, પણ જ્યાં જ્યાં મને સારું લાગ્યું, જ્યાં ટાઈમ મળ્યો ત્યાં થોડું શૂટ કરીને હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, કોમેન્ટમાં અવશ્ય જય દ્વારકાધીશ લખજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આપ જે અત્યારે નજારો નિહાળી રહ્યા છો તે દ્વારકા તરફ જતો રસ્તો, બંને તરફ પાણી ને ખૂબ સુંદર મજાનું દ્રશ્ય આપણી સમક્ષ ખડું થાય છે અને હજારો ભક્તો લાઈનસર જે ચાલી આવે છે આપને દેખાઈ આવે છે। તો ચાલો આગળ વધીએ। રસ પીતા જાઓ ભાઈ, રસ પીતા જાઓ। આ કોઈ કોમર્શિયલ નથી પણ દ્વારકા પદયાત્રામાં જતા લોકો માટે ફ્રીમાં સેવા છે। ધરાવતી રોડ ઉપર વાહન ઊભું રાખીને હાલીને જતા હોય કે મોટરસાઇકલમાં જતા હોય, પણ રસ પીતા જાઓ ભાઈ। જોઈ લ્યો તમે રસ, ટોપિયા ને ટોપિયા, સિચોડો બંધ જ નથી રહેતો। આમ કહે ને કે ભાઈ એમને દોડ્યો હાયલો જાય છે રસ તો। રસ પીવામાં લગભગ બધા ઊભા રાખે છે। જોઈ લો ટ્રાફિક થઈ ગયા, આ તો ક્લિયર થઈ ગયો ટ્રાફિકની હિસાબે કે રસ પીતા જાય। બધા એટલા ધરાઈ ગયા ખાવે છે ના પાડે રસ। હો ભાઈ, રસનો ઢગ, આ ચોટલા નીકળે એનો ઢગલો જોઈ લો આખો। આખું પબુભા માણેક આપણે ધારાસભ્ય દ્વારકા કલ્યાણપુરના એના તરફથી આખું આ જમવાની પ્રસાદી અને રસ એ બધું। રસ પીતા જાઓ ભાઈ, રસ પીતા જાઓ। શેડ એક જ વખત નાખવાની હો, સીધી બારોબાર। રસ પીતા જાઓ। હવે આગેથી આ શેરડીના ચોટલાનો ઢગલો જોઈ લો કેવડો મોટો છે। શેરડીઓ બધાય જોઈ લો, ઓલો ટાબરિયું બધાયને કે ભાઈ રસ પીતા જાઓ, રસ પીતા જાઓ। જોઈ લ્યો તરબૂચ ને સુધારી કટકા કરી કમ્પ્લીટ ને ડીશ બનાવીને આપે છે। સેવા જોઈ લ્યો કેવી સેવા કરે છે લોકો। નાની ઢીંગલી જોઈ લ્યો ધરાવથી આપે છે પદયાત્રા, પણ હાલી હાલીને એટલા થાક્યા હોય કે બીજું કંઈ ખાવાનું મન ન થાય। જો આ માજી છે તે સેવા કરે છે, અહીંયા તરબૂચની સેવા કરે છે। અત્યારે હું દ્વારકાથી ખંભાળિયા જતો હતો તો રસ્તામાં તરબૂચની સેવા કરે છે માજી। તો માજીને જ પૂછે કે કેટલા વર્ષોથી આવી રીતના તમે સેવા કરો છો માજી? અમે 10-12 વર્ષથી આવી છે। એટલે દર વર્ષે આવી રીતના દર વર્ષે અમે સેવા કરવા આવી છે। એટલે તરબૂચની કે અલગ અલગ વસ્તુ, લચ્છી હોય, ગોરવું હોય, તરબૂચ હોય, થોડું થોડું સીઝન પ્રમાણે હોય બધું।
એટલે ઓલા જેવો માહોલ હોય એવી રીતના તમે સેવા હા કરો. એ રીતે સેવા કરીએ. તો આ વર્ષે લાખો લોકો જે માણસોમાં જે ઉત્સાહ વધી રહ્યો છે તો એના વિશે કે તમે કંઈ કહેશો? તો ભગવાનની દયા છે એટલે બધા જઈ શકે છે ને અમારા ઉપર ભગવાનની પૂરેપૂરી દયા છે તો અમે આ સેવા કરી શકીએ છીએ. નકર તો અમારા જમાઈ કરે છે સેવા, અમે તો ખાલી સેવામાં આવીએ છીએ. તમે આ મૂળ ક્યાંના છે? મૂળ અમે જામનગરના. એટલે જામનગરથી ઓછામાં ઓછા ગોકુળનગર. ગોકુળનગર 100 કિલોમીટર દૂર તમે અહીંયા સેવા કરવા આવો હા. છો. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે દાબેલા ચણા આવે એમાં ડુંગળી ને કોથમરી ને ટમેટા ને બધું મિક્સ કરી મસાલેદાર ચટકેદાર થોડું થોડું ખાવાનું કે મજા આવે લોકોને. જય દ્વારકાધીશ. ઠંડી ઠંડી લચ્છી હો ભાઈ, જોઈ લે. જેને જોઈએ જેટલું પીવું હોય એટલું પીતા જાવ. ઠંડી ઠંડી લચ્છી. જય દ્વારકાધીશ. ગરમા ગરમ ચિપ્સ સોસ સાથે કડક મસાલેદાર ચિપ્સ છે ફરાળી. જય દ્વારકાધીશ મિત્ર મંડળ જામનગર દ્વારા આખો આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સામે જ લાઈવ ચિપ્સ ઉતરે છે, તમે જોઈ શકો છો. ત્યારથી જ બનાવીને ગરમા ગરમ ચિપ્સ આવી જાય. બાજુમાં ડાગલાભાઈ પણ ઊભા છે બાળકોનું મનોરંજન કરવા માટે. તો દ્વારકાના રસ્તે હવે 30-35 કિલોમીટર છે. આવો કંઈક સુંદર મજાનો કેમ્પ. જય દ્વારકાધીશ. આમ તો તમે હાલીને આવતા હોય ને રસ્તામાં ક્યાંય એ તમને જમવાની જરૂર ન પડે એટલી વસ્તુ આપે, પણ છતાં પણ તમારે પ્રસાદી લેવી હોય અથવા તો આરામ કરવો હોય તો અહીંયા સુંદર મજાની વ્યવસ્થા છે. ખોડિયાર મકરાણી સણોસરા હસ્તે રવજી બાપા તથા ચંદ્રેશભાઈ દ્વારા આખી વ્યવસ્થા પંડાલ. હવે તો ઘણા પંડાલો છે પણ જેટલું કવર થાય એટલું બતાવવાનો પ્રયત્ન કરું છું. આપને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલાય નહીં. અને આવા જ વધુ વિડીયો મેળવવા માટે આપણે મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઠંડુ શરબત પીતા જાઓ, તાજું બનાવેલું લીંબુ પાછળ નીચોવાય છે ને. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો માજી? રાજકોટ થી આવો છો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાહન વાળાઓને તમે શરબત પીતા જાઓ. લ્યો ભાઈ લ્યો. જય દ્વારકાધીશ. ઠંડી ઠંડી લચ્છી પીતા જાઓ અને રમવું હોય તો રમતા જાઓ. ગરબાની મોજ કરતા જાઓ. ડીજે સાથે હો ભાઈ. ગોપીઓએ રાસે બાંધી લીધા નંદલાલાને. ગોપીઓએ રાસે બાંધી લીધા. ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે રાધે શ્રી. जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. આખા ટેમ્પામાં ઠંડા ટમેટા અને પાણીની બોટલ. અહીંયા ટમેટાને સુધારવામાં આવે, સુધાર્યા બાદ અહીંયા ડીશ સૂપમાં ભરી અને મસાલો છાંટીને ધરાવથી ઠંડા ટમેટા ખાતા જાઓ ભાઈ. ઠંડા ટમેટા ખાતા જાઓ. સેવા ફક્ત એવું નથી કે જે હાલીને જતા હોય એને જ. વાહનમાં બેઠા હોય તો વાહનમાં બેઠા બેઠા તમે દ્વારકાધીશના દર્શને જાઓ છો તો ખાતા જાઓ. બધાને રોકી રોકીને તમે જોવો ખાલી ઠંડા ટમેટા. ઠંડા ટમેટા. જય દ્વારકાધીશ બોલતા જાઓ, ઠંડા ટમેટા ખાતા જાઓ. નાની નાની બાળાઓ પણ જોઈ લો કેવું સેવાનું કાર્ય કરે છે. લોકો આખું ફેમિલી છે તે
સેવા અત્યારે કરવા અહીંયા આવ્યા છે. સ્કોર્પિયો આખી ગાડી ભરીને આવ્યા હતા ને હાલતા ચાલતા વેફરું લેતા જાવ ભાઈ, બધાને વેફરું જોઈ લો. ગરમા ગરમ ચિપ્સ, ગાંઠિયા ને વડાપાઉં, સંભારો, મરચા, જેને જે નાસ્તો કરવો, ચા, કોફી, બધી જ છૂટ જો ભાઈ. જય દ્વારકાધીશ બોલતા જાઓ ને નાસ્તો પાણી કરતા જાઓ. ગરમા ગરમ ચૂલા પાસે ચાલુ જ છે. ચિપ્સ ને વડાપાઉં ને બધું લાવ જ બને. જોઈ લે અત્યારે 4:30 વાગવા આવ્યા અને દ્વારકાથી 10 કિલોમીટર દૂર હશે. જય દ્વારકાધીશ. જોઈ લ્યો શ્રીફળ ની પ્રસાદી જે ભક્તો ચાલીને જાય છે તેમના માટે જ છે. જોઈ લ્યો શ્રીફળ ખોલીને સીધું આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો છે ત્યાંથી જાય છે. વાહનો માટે નથી, ફક્ત જે ચાલીને જાય છે તેમના માટે જ છે. અહીંયા ભાઈ સેવા કરે છે, આપણે તેમને જ પૂછીએ કે ભાઈ તમે ક્યાંથી આવ્યા? જામનગર. જામનગર ને કેટલા શ્રીફળ આપવાના? 6000 શ્રીફળ જે ફક્ત ચાલીને જાય છે, ચાલીને જાય એની માટે જ, ગાડીવાળા માટે કોઈ પણ માટે નહીં, ખાલી પદયાત્રી માટે જ. વાહ ભાઈ વાહ, તમારી સેવાને ધન્યવાદ છે. જય દ્વારકા. જય દ્વારકાધીશ. હાલો આ ગાડીવાળા નહીં, કોઈ ગાડીવાળા ઘટોક. શ્રીફળ ખોલવાની ટ્રીક જવો, હૂકમાંથી આખું જે હૂક છે હૂકમાં સીધું આપે એટલે એ સીધું સ્લીપર છે તે ખુલી જાય. જય દ્વારકાધીશ. હો ભાઈ, ખોલવાનું કઈ મહેનત જ ન મળે. હૂક છે, હૂકમાં સીધી ભરાવી દે. તળ ને ફળ વાંધો આવ્યો. નારિયેળ પાણી પીતા જાઓ ભાઈ. મોનો દારૂ બોલે અમે રે